રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સામાજિક કાર્યક્રમમાં દિલીપ સંઘાણીનું દર્દ છલકાયું છે। ખોડલધામના સામાજિક કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા દિલીપ સંઘાણીનું મોટું નિવેદન। આ જિલ્લામાંથી એક પ્રતિનિધિ મંડળ સરકારમાં પહોંચ્યું હતું। આપણે ત્યાં રાજકારણમાં વ્યક્તિ ન ગમતી હોય, પ્રવૃત્તિ ગમે એટલી સારી હોય તો પ્રવૃત્તિનો વિરોધ થવાનો। આપણા જિલ્લામાંથી એક પ્રતિનિધિ મંડળ સરકારમાં પહોંચ્યું હતું, નિયમોનો વિરોધ કર્યો। દિલીપ સંઘાણી પસંદ ન હોય તો ન હોય, એના વિશે અનેક વાતો ટીકા મત કરી શકે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર સૌરાષ્ટ્રના અમરેલીના રાજકારણને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં ફરી એક વખત દિલીપ સંઘાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે। અમરેલીના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખોડલધામના સામાજિક કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા દિલીપ સંઘાણીનું મોટું નિવેદન। નેનોનો વિરોધ કરતા પ્રતિનિધિ મંડળને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનો વળતો જવાબ આપ્યો છે। સામાજિક કાર્યક્રમમાં દિલીપ સંઘાણીનું દર્દ છલકાયું છે। આપણે ત્યાં રાજકારણમાં વ્યક્તિ ન ગમતી હોય, પ્રવૃત્તિ ગમે તે પણ હોય, પણ વિરોધ એ થાય છે। આપણા જિલ્લામાંથી એક પ્રતિનિધિ મંડળ સરકારમાં પહોંચ્યું હતું અને આ નિવેદન દિલીપ સંઘાણી આપ્યું છે। દિલીપ સંઘાણીએ કહ્યું કે દિલીપ સંઘાણી પસંદ ન હોય તો ના હોય, એના વિશે ટીકા કરી શકાય છે, પરંતુ રાષ્ટ્રના હિતમાં હોય એના સંશોધનનો વિરોધ કેમ? આ નિવેદન દિલીપ સંઘાણીએ આપ્યું છે। દિલીપ સંઘાણીએ નિવેદન આપતાની સાથે જ આકરી ટીકા કરતા એ પણ કહ્યું છે કે અખબારમાં આવે તો રાજીના રેડ થાય છે અને આ કરીને અમે આવ્યા એ ખુશીનો અનુભવ એ લોકો કરતા હોવાનું નિવેદન દિલીપ સંઘાણીએ આપ્યું છે। દિલીપ સંઘાણીએ આ તમામની વચ્ચે નિવેદન આપતા એ પણ કહ્યું છે કે 1.5 લાખ નેનોની બોટલ ફ્રી આપે ત્યારે વિરોધ કરવા જાય તો તે ખુલ્લા પડી જાય છે। અને આ નિવેદનથી ફરી એકવાર અમરેલીના રાજકારણની અંદર ચર્ચાનો વિષય જાગ્યો છે કે દિલીપ સંઘાણીએ આ નિવેદને કોના તરફ ઇશારો કરતા આપ્યું છે અને કયું એ પ્રતિનિધિ મંડળ હતું અમરેલી જિલ્લાનું કે જે સરકારની અંદર દિલીપ સંઘાણીની સામેની રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું, તેને લઈને અત્યારે અમરેલી જિલ્લાની અંદર ચર્ચા હોય તે જ બની છે। જો કે આ આખો એ ખોડલધામનો સામાજિક કાર્યક્રમ હતો કે જ્યાં સામાજિક આગેવાન, પાટીદાર સમાજના નેતા અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બાવકો ઉઘાડે કે જ્યાં 61 વીઘા જેટલી જમીન તેમણે ખોડલધામને અર્પણ કરી હતી, તેમના સન્માન સમારોહ કાર્યક્રમ હતો અને એ દરમિયાન દિલીપ સંઘાણીએ આ સૂચક નિવેદન આપ્યું હતું જેની ચર્ચાઓ ત્યારે ચારેકોર થઈ રહી છે। શું કહ્યું દિલીપ સંઘાણીએ અને કેવી રીતે આડકતરી રીતે તેમણે વિરોધીઓને જવાબ આપ્યો, સાંભળો એ પણ। ખેતી થાય, જે સ્વાસ્થ્યને નુકસાન ન થાય, અનેક એને ચકાસ્યા પછી સરકારે મંજૂરી આપી। કેન્સરની વાત છે એટલે આપણે સજકા આવ્યા ઇફકોના ચેરમેન એનો પ્રસાર લાગી જાય એમ નહીં। આપણી તંદુરસ્તી માટે આપણે સૌએ જાગૃત થવું છે। અને મેં જોયું છે આપણે ત્યાં રાજકારણમાં વ્યક્તિ ન ગમતી હોય, પ્રવૃત્તિ ગમે એટલી સારી હોય તો પ્રવૃત્તિનો વિરોધ થવાનો। આપણા જિલ્લામાંથી એક પ્રતિનિધિ મંડળ સરકારમાં પહોંચ્યું હતું, નિયમોનો વિરોધ કરવા રાજ્ય સરકાર। દિલીપ સંઘાણી પસંદ ન હોય તો ન હોય, એના વિશે અનેક વાતો ટીકા મત કરી શકાય, પણ રાષ્ટ્રના હિતમાં હોય એવા સંશોધનો વિરોધ કેમ કરવા જાય? અને અખબારમાં આવે કે રાજીના રેડ થાય કે અમે આ કરી આવ્યા। મિત્રો, એ જ સરકારે ખેડૂતોને જે સરકાર તરફથી કૃષિલક્ષી યોજનાઓમાં લાભ આપવાનો હોય એમાં 1.5 લાખ બોટલ નેનો ખરીદીને સરકાર ખેડૂતોને ફ્રીમાં આપે। એટલે સરકાર ઉપર અસર નથી, પણ એનો વિરોધ કરવા જાય ખુલ્લા પડે કે આપણે રાજકારણને કૃષિને જોડીને કૃષિકારોને નુકસાન થાય પ્રવૃત્તિ નહીં કરી। આવી પ્રવૃત્તિની સામે તો આ હતા દિલીપ સંઘાણી કે જેમને નિવેદન આપતાની સાથે જ અમરેલી જિલ્લાના એક પ્રતિનિધિ મંડળ કે જેઓ રાજ્ય સરકારની અંદર
નેનો યુરિયા ખાતરના વિરોધની અંદર દિલીપ સંઘાણીની સામે રજૂઆત કરવા માટે પહોંચ્યા હોવાની વાત એ દિલીપ સંઘાણીએ કરી છે. સાથે જ દિલીપ સંઘાણીએ એમ પણ કહ્યું કે જ્યારે આ તમામ નેતાઓ વિરોધ કરવા માટે સરકારની મુલાકાતે જાય, બીજા દિવસે અખબારમાં આવે એટલે તમામ આ નેતાઓએ સાંભળી અને વાંચી અને રાજીના રેડ થતા હોય છે. દિલીપ સંઘાણી આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટીના અમરેલીના એ આગેવાનો કે જે દિલીપ સંઘાણીની સામે છે તેમની સામે આડકતરી રીતે નિશાનો સાધતા એ પણ કહ્યું છે કે સરકારે 1.5 લાખ નેનો યુરિયાની બોટલ જ્યારે ફ્રીમાં આપે છે ત્યારે આ તમામ એ વિરોધ કરવાવાળું પ્રતિનિધિ મંડળ એ ઉઘાડું પડી જાય છે. ખોડલધામનો સામાજિક કાર્યક્રમ હતો અને તેમાં દિલીપ સંઘાણીનું આ નિવેદન સામે આવતાની સાથે જ હવે અમરેલી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના 2 જૂથને લઈને ફરી એકવાર ચર્ચાઓ થઈ છે કે કયું જૂથ છે દિલીપ સંઘાણીની સામે વિરોધ માટે એ રાજ્ય સરકારની અંદર મુલાકાત માટે ગયું હતું અને કોણ દિલીપ સંઘાણીની સામે અમરેલીની અંદર મેદાને છે તેને લઈને અમરેલીમાં ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે. તમારું શું માનવું છે દિલીપ સંઘાણીના આ નિવેદનને લઈ અને સાથે જ અમરેલીમાં દિલીપ સંઘાણીનો વિરોધ કોણ કરી રહ્યું છે? કોણ દિલીપ સંઘાણીની સામે અમરેલીની અંદર મેદાને છે? જો આપ જાણતા હોય તો જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.